આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના વોર્ડ નંબર 3માં આવતી 4 જેટલી સોસાયટી છેલ્લા 5 વર્ષથી ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, જેના કારણે સ્થાનિક રહીશોએ પાદરા નગરપાલિકા તેમજ સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને નારાજગી વ્યક્ત કરી છે। ગંદકીનું જે સામ્રાજ્ય ઊભું થતું હોય ત્યારે સ્થાનિક રહીશો હેરાન થતા હોય છે। વિસ્તારના રહીશોને સતત બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે। વોર્ડ નંબર 3ના સદસ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। છેલ્લા 5 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ ન આવતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે। મારું નામ મેમન ફરજાના છે। અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 23 વર્ષથી હું રહું છું। 5 વર્ષથી સખત અમે એટલી તકલીફમાં છે કે એની કોઈ હદ નથી। ગટરો ફૂલ ચોકબ જ છે। 5 વર્ષથી અમે કમ્પ્લેનો કરીને થાકી ગયા છે, પણ કોઈ નિકાલ આવતો છે નહીં। આજની તારીખમાં હાઉસિંગમાં વધારે પૂરતા બધા ઘરોમાં બીમારી ફૂલ સખત ચાલુ છે। રોજ દવાખાને જવાનું, દવાઓ લાવવાની ને અમારે દવા કરીને રહેવાનું। બધાના ઘર ગટરોમાં ફૂલ પાણી ભરેલા છે। કોઈ ગટર લાઈન એવી નથી કે જેમાં પાણી જઈ શકે। અહીંયા કોઈ વાતની સુવિધા અમને આપવામાં આવતી નહીં। દર વર્ષે વેરો ભરવાનો હોય તો તરત આવશે, ગટર વેરો આપો, આ વેરા પેલા વેરા, જ્યારે ના કહીએ તો કે અમે બંધ કરી દઈશું। મારું નામ નીલુ પટેલ છે। અમે વોર્ડ નંબર 3માં રહીએ છીએ। અહીંયા ગટરોની બહુ બધી પ્રોબ્લેમો છે। છોકરાઓ બીમાર થાય છે। અમે વાર પાલિકામાં રજૂઆત કરી છે, તોય છતાં કોઈ આવતું નહીં અહીંયા। અને વેરો આવે છે ને તો તૈયારીમાં એ લોકો વેરો ભરીએ ના ને તો તૈયારીમાં જ કાપવા માટે પોલીસની ગાડી લઈને આવે છે। તો અમે દારૂનો ધંધો કરીએ છીએ તો એ લોકો પોલીસ લઈને આવે છે। અમારા છોકરાઓ બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે? અહીંયા આ 5 વર્ષથી આ સમસ્યા છે। આ સંતરામનગર, કૃષ્ણા રેસિડેન્સી ને હાઉસિંગ, આટલામાં તો એ લોકો કોઈ દિવસ વારવા વાળાને બી નથી બોલાવતા। તો અમે અહીંયા બધા ગરીબ રહીએ છીએ તો વારવા વાળા અમને આ ગટરનો પ્રોબ્લેમ સોલ્યુશન લાવી દો। આ રોડ ઉપર એટલી બધી ગટરો ઉભરાય છે। અમારા ઘરમાં બી પાણી આવે છે, ટોયલેટ બાથરૂમનું, તો અમારે રહેવું કેવી રીતે? અમારા છોકરાઓ બીમાર થશે એની નગરપાલિકા જવાબદારી લેશે? આશા પટેલ છે। વોર્ડ નંબર 3માં અમારી સોસાયટીની આજુબાજુની 4 સોસાયટીમાં બહુ જ બધી ગટર ખાસા વર્ષોથી ઉભરાય છે ને કેટલી ગંદકી થાય છે। અમે એવી ગંદકીમાં જઈએ છીએ, અમારા છોકરા નાના બીમાર પણ થાય છે। આવી ગંદકી ક્યારે? આનું સોલ્યુશન કંઈક તો હોવું જોઈએ ને। 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે, હવે કંઈક આનું નિવારણ લાવો। પછી આટલી બધી તકલીફ આખા પાદરામાં કોઈની પાસે આવી તકલીફ નહીં। પાદરા નગરમાં અને ખાસ કરીને વોર્ડ નંબર 3માં જે ગટરની સમસ્યા છે, એ સમસ્યાને લઈને પાદરા નગર ભાજપની ટીમ, નગરપાલિકા ચિંતિત છે। 4 દિવસ પહેલાં હું પોતે નગરપાલિકાની ટીમ લઈને રાતે 2 વાગે હું ઘરનું કામ અમે કરાવતા હતા। પણ પ્રશ્ન એવો છે કે 2012માં ગટરની શરૂઆત થઈ અને પમ્પિંગ 2 જ હતા અને ત્યારે 5000 કનેક્શન હતા। આજે 25000 કનેક્શન છે, આજે એક પમ્પિંગ છે। પણ પાદરા વસ્તીને લઈને પાદરના યુવાન ધારાસભ્ય જેના દિલમાં હંમેશા તાલુકાનું હિત વસેલું છે, બાબાભાઈ ચૈતન્યસિંહના પ્રયત્નથી ગુજરાત સરકારે 56 કરોડના ખર્ચે ગટરની આખી યોજના આપી છે અને એનું ખાતમુહૂર્ત પાદરના ધારાસભ્ય દિવાળીની આસપાસ એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને પાદરા નગરને વચન આપે છે કે ગટરની જે સમસ્યા છે એમાંથી અમે પાદરા નગરને બહાર કાઢીશું અને પાદરા નગરનો ગટરનો પ્રશ્ન અમે હલ કરીશું।